ઉધના પોલીસના જણાવ્યા અનુસાર એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોને મદદ કરવાના બહાને એટીએમ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગના 2 શખ્સની ધરપકડ કરવામાં આવતા ઉધના પોલીસને સફળતા મળી હતી. ઉધના પોલીસે 30 જેટલા એટીએમ કાર્ડ સાથે બંને શખ્સ પાસેથી કબજે કર્યા છે. આરોપીઓની પૂછપરછમાં એટીએમ કાર્ડ ધારક પાસેથી પિન નંબર જાણી લીધા બાદ મદદના બહાને એટીએમ કાર્ડ નજર ચૂકવી બદલી નાખતા હતા. આરોપી અંકિત ઉર્ફે લલ્લા યાદવ અને રિત્વિક ઉર્ફે ભોલાસિંહની પૂછપરછ 2 ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયા છે, જેમાં ડિંડોલી અને પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો સમાવેશ થાય છે. આરોપીઓની પૂછપરછમાં છેતરપિંડીથી મેળવેલા રૂપિયાથી નવી નક્કોર મોપેડ અને મોંઘો દાટ મોબાઈલની ખરીદી કરતા હતા. જે આરોપીઓ પાસેથી 2 મોંઘી દાટના મોબાઈલ અને 1 મોપેડ પણ કબજે કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 1.5 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોતાના મોજશોખ પૂરા કરવા આરોપીઓ દ્વારા સુરતના ઉધના, ડિંડોલી, પાંડેસરા, પલસાણા સહિતના જિલ્લાઓમાં પણ આ પ્રકારે અનેક ગુના આચરી ચૂક્યા છે, જે ગુનાઓના ભેદ પણ ઉકેલાવાની શક્યતા રહેલી છે. ઝડપાયેલા આરોપીઓ નશાના પણ આદી છે, જે બંને આરોપીઓની હાલ ધરપકડ કરી વધુ તપાસ ઉધના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ઉધના પોલીસ સ્ટેશન દ્વારા એની ટીમ દ્વારા એક એટીએમ ની આપલે કરી અને એટીએમ જે છેતરપિંડીથી સરકાવી લઈ અને લોકોને પાસેથી તેનો પિન મેળવી લઈ અને એટીએમમાંથી પૈસા ઉપાડી લીધી એક ટોળકી, જેમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓને ગુનો પણ ડિટેક્ટ કરવામાં આવ્યો છે. ઉધના પોલીસે આ પોતાની બાતમી આધારે આ લોકોની ધરપકડ કરી છે. આ બંને વ્યક્તિઓ એક ખાસ એમો અપનાવીને કામ કરતા હતા, જેમાં એક વ્યક્તિનું નામ છે અંકિત ઉર્ફે ભોલા, અંકિત ઉર્ફે લલ્લા, ઉદય બહાદુર યાદવ અને રિતિક ઉર્ફે ભોલા, સુરેન્દ્ર બહાદુર. આ 2 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી. આ બંને વ્યક્તિઓ એટીએમ પાસે આસપાસ રેકી કરતા હતા અને એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા કે જેઓ સરળતાથી તેઓને એટીએમ આપી દે અને જેઓને પોતાને એટીએમનો યુઝ કરતા ફાવતું ન હોય. આ પ્રકારના લોકોને એ ટાર્ગેટ કરતા હતા, જેમાં થોડાક અભણ દેખાતા હોય અને શારીરિક સશક્ત ના હોય એવા વૃદ્ધ વ્યક્તિઓ, અથવા એકદમ અભણ હોય અને ન કામ કરી શકે અથવા સમજણ બહુ ઓછી ધરાવતા હોય ટેકનિકલ, એવા પ્રકારના મજૂરોને તેઓ ટાર્ગેટ કરતા હતા. આ ટાર્ગેટ કરીને તેઓ પહેલાં એમની પાસેથી એટીએમ મેળવી લેતા હતા અને ત્યારબાદ તેઓને કહેતા હતા કે આ એટીએમ અત્યારે વર્કિંગ કન્ડિશનમાં નથી, એટલે બીજે જઈને એટીએમ યુઝ કરે, અને એવી રીતના એનું એટીએમ કાર્ડ મેળવી અને પછી એમાંથી અલગ અલગ એટીએમ સેન્ટરમાંથી નાણાં ઉપાડી લેતા હતા. પોલીસ દ્વારા કુલ 31 એટીએમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે અને એમાંથી એની સાથે એના મોપેડ, મોબાઈલ, આ ઉપરાંત રોકડ રકમ પણ મેળવવામાં આવેલ છે અને આશરે 1,35,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હજી અમે તપાસ કરી રહ્યા છીએ કે આ લોકોએ અન્ય કઈ જગ્યાએ આ પ્રકારના ગુનાઓ આચરેલ છે. અત્યારે જે મુદ્દામાલ પોલીસને મળ્યો છે અને જે આરોપીઓ પાસેથી માહિતી મળી છે તે મુજબ એ લોકોએ મોંઘો મોબાઈલ, જેને આઈફોન પ્રકારનો એક મોબાઈલ પણ અને મોપેડ, આ બંને ખરીદેલ હતા. આ ઉપરાંત આ લોકો પાંડેસરા, પલસાણા, અન્ય ડિંડોલી વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાઓમાં ડિટેક્ટ થયાનું અત્યારના પોલીસની માહિતી છે. આ બંનેમાંથી અંકિત વિરુદ્ધ અગાઉ 3 ગુના અને રિતિક વિરુદ્ધ અગાઉ 2 ગુના નોંધાયેલા છે.